તો ઘરના કેટલા લોકોને આ પ્રકારની બીમારી થઈ છે અત્યાર સુધીમાં? તમારા ઘરના જે મેમ્બર છે, સભ્યો જે છે, એમાં કેટલા લોકોને થઈ છે બીમારી? નાની મોટી બધાને થાય છે, પણ 2 ને વધારે થાય છે. બરાબર છોકરાઓને છે. બે છોકરાઓને વધારે થાય છે. એને એલર્જી વધારે આવે છે. વર્ષમાં 1 વાર 2 વાર ઓપરેશન કરવા પડે. તો રામભાઈ, આ જે અંબુજા સિમેન્ટ ફેક્ટરી છે, એની સામે તમે વાંધો નથી ઉઠાવતા? વાંધો ઉઠાવ્યો ખરો ક્યારેય? વાંધો તો અમે 8-10 વર્ષથી મુખત રજૂઆત કરતા એના મેનેજમેન્ટ ને કે સાહેબ આવી તકલીફ થાય છે, આવું થાય છે, આવું પ્રદર્શન બહુ થાય છે, તો આનું કંઈક કરો. તો કે કરશું એમ કરી બધી બદલી થઈને વયા જાય છે. બધા વિશ્વાસમાં રાખીને આ પાડતા જાય. પછી અમે વર ઉપર થઈ ગયું. પછીનો અમે કાયદેસર અરજી નોટિસો બધી અધિકારીઓને આપ્યું, તો અધિકારીઓ પર કોઈ જોતા નથી. આનું નિવારણ કોઈ અમને આપતા નથી. તો આ જે છે કન્વેયર બેલ્ટ છે, કન્વેયર, એમાં અલગ અલગ પ્રકારનું મટીરિયલ લઈ જવામાં આવે છે. એ બેલ્ટ અનેક જગ્યાએ તૂટી ગયો છે અને એમાંથી જે ધૂળ નીકળી છે આપણે જોઈ શકીએ છીએ સ્પષ્ટપણે કેટલા મોટા પ્રમાણમાં આ રીતે પ્રદૂષિત જે પદાર્થો જે છે એ નીકળી રહ્યો છે અને આસપાસના તમામ વિસ્તારોમાં આ ફેલાઈ રહ્યું છે. એમાં જે સૌથી વધારે જે અસર છે એ રામભાઈના કુટુંબને થઈ રહી છે.